નમસ્કાર 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 ધોરણ 11 ના મારા વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું દિલથી સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો અમુક મિત્રો જે હશે એ ધોરણ 10 થી જ આપણી સાથે જોડાયેલા હશે અને જે નવા મિત્રો છે એમને જણાવી દઉં કે આપણી ચેનલ તમને ધોરણ 10 ની અંદર તો ખૂબ જ ઉપયોગકારી રહી જ હતી, પરંતુ ધોરણ 11 ની અંદર પણ તમારો હાથ પકડીને અમે તમને છેક પરીક્ષા સુધી સંપૂર્ણ માર્ગદર્શન, સંપૂર્ણ તૈયારી કરાવડાવશું. સાથે સાથે તમારે પણ અમારાથી ડબલ મહેનત કરવાની છે અને પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ લાવવાના છે. તો સૌપ્રથમ આપણે જોઈશું ધોરણ 11 વિષય હિન્દી છે. એની અંદર પ્રકરણ નંબર 1 જે છે કાવ્ય છે સાતો દેખો જગ બોરાના. એનું આજે આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને તમારે બિલકુલ પણ સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને સમજવાનો છે, પછી તમારું સ્વાધ્યાય તમારે લખવાનું છે. તો ચલો મિત્રો, વધુ ટાઈમ વેસ્ટ ન કરતા લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. તો જોઈએ આપણે સૌપ્રથમ છે સही विकल्प चुनकर सही उत्तर दीजिए. तो એમાં છે કે કબીર કે મત અનુસાર સચ કહેને પર જગત के लोग क्या कहते हैं. સાચું બધાને કડવું લાગતું હોય છે, તો સચ કહેને પર લોગ પીછે મારને દોડતે हैं. એ આપણો કરેક્ટ આન્સર રહેશે સ્વાધ્યાયનો. આગળ વધીશું. બીજો છે इनमें से किन लोगों का ज्ञान व्यर्थ है. तो जो आत्मज्ञान को छोड़ पत्थर की पूजा करते हैं उनका ज्ञान व्यर्थ है. અને વિદ્યાર્થી મિત્રો, એવું નથી કે આ એમસીક્યુ છે તો પરીક્ષાની અંદર એમસીક્યુ સ્વરૂપે જ પૂછાઈ શકે. પરીક્ષાની અંદર તમને એક વાક્યમાં પણ પૂછાય તો પણ આપણે મિત્રો કમ્પ્લીટ આવડવું જોઈએ. આગળ છે तुर्कों की क्या पहचान है. तुर्कों की क्या पहचान है. તેની અંદર શું આવશે? ઓપ્શન નંબર સી, મહેર. तुर्कों की क्या पहचान है? મહેર. ઓપ્શન નંબર સી જે છે એ આપણો સાચો જવાબ થઈ જાય છે. આગળ વધીશું. એક એક વાક્ય में उत्तर दीजिए, એટલે કે એક વાક્યની અંદર પ્રશ્ન જવાબ લખવાના છે कि जगत के लोग किस पर जल्दी विश्वास करते हैं. तो जगत के लोग झूठी बातें करने वाले, जो बाटली में पूरने वाले इंसान होते हैं, उन पर ज्यादा जल्दी विश्वास कर लेते हैं. आगे जो ये हिंदू और मुस्लिम आपस में क्यों लड़ते हैं. तो हिंदू और मुस्लिम आपस में लड़ते हैं क्योंकि वे ईश्वर के बारे में सच्चाई जानने की कोशिश नहीं करते हैं, इसीलिए मतभेद के कारण आपस में लड़ते हैं. અને વિદ્યાર્થી મિત્રો, જો તમારી ઈચ્છા હોય કે અમે તમને ધોરણ 11 નો સંપૂર્ણ સિલેબસ તમને ભણાવીએ તો મિત્રો નીચે કોમેન્ટ કરી દેજો. તો આપણે 100% જો તમારી કોમેન્ટો વધારે આવશે તો આપણે 100% તમને એક પણ રૂપિયો ચાર્જ કર્યા વગર ફ્રીની અંદર યુટ્યુબ ની અંદર તમને પૂરેપૂરો સિલેબસ ભણાવીશું. આગળ જઈશું. ત્રીજો कि अंतकाल में कौन लोग पछतावा करते हैं. तो माया में लिप्त गुरु से मंत्र लेने वाले शिष्य स्वयं तो डूबते ही है, गुरु को भी ले डूबते हैं और अंत में पछतावा करते हैं. आगे जो चौथो कि हिंदू लोगों की क्या पहचान है. तो मूर्ति पूजा, माला, छापा और तिलक ये हिंदू लोगों की पहचान है. आगे जईशु. આગળ છે નિમ્નલિખિત પ્રશ્નों के 2-3 वाक्य में उत्तर लिखिए. જે પરીક્ષાની અંદર આપણને 2 ગુણની અંદર પૂછાતા પ્રશ્નો છે कि कौन से लोग ईश्वर से दूर है. तो हिंदू और मुस्लिम दोनों धर्मों के ठेकेदार धर्म के नाम पर बाह्य आडंबर में लिप्त है. वे लोग इसी को ही ईश्वर प्राप्ति का मार्ग मान लेते हैं. ऐसे लोग ईश्वर से क्या है? दूर है. આગળ જઈએ. બીજો છે કે पीर और औलिया खुद को क्यों जान पाए. क्यों नहीं जान पाए. तो पीर और औलिया बाहरी दिखावे को ही खुदा की प्राप्ति का मार्ग मान बैठे थे. वे कुरान पढ़ते हैं और शिष्य बनाते हैं. ये लोग लोगों को मजारों पर इकट्ठा करते हैं, लेकिन खुदा को ये लोग नहीं जान पाए हैं. आगे વધીશું હવે. આગળ છે ત્રીજો कि बाह्य आडंबर और मूर्ति पूजा के बारे में कबीर क्या कहते हैं. तो कबीर कहते हैं कि बाह्य दिखावे में विश्वास करने वाले लोग पीपल के वृक्ष और पत्थर की मूर्ति के पूजा करते हैं. वे तीर्थ व्रत में अपना समय बर्बाद करते हैं, लेकिन आत्मज्ञान के बारे में इन्हें कोई जानकारी नहीं है. આગળ વધીશું. કારણ કે ભગવાન જે છે, ભગવાન સૌપ્રથમ તો આપણી અંદર રહેલો છે. આપણી અંદર જે આત્મા છે એ મિત્રો એક ભગવાનનું જ રૂપ છે. આપણે એને ઓળખવાનું છે. આગળ છે 5-7 पंक्तियों में उत्तर दीजिए. મોટો પ્રશ્ન છે कि हिंदू व मुस्लिम धर्म की क्या स्थिति है. सातो देखो जग बोरोना पद के आधार पर बताइए. तो संपूर्ण प्रश्न जवाब તમને મિત્રો આપેલો છે.
જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નો આન્સર જે છે એકવાર વાંચી લેવાનો છે, પછી જ તમારા સ્વાધ્યાય નોટબુકની અંદર તમારે લખવાનો છે. આગળ વધીશું. બીજો છે कि दोनों धर्मों में से कौन दीवाना है, तर्कपूर्ण उत्तर लिखिए. तो कबीर कहते हैं कि पीर और औलिया कुरान तथा धर्म की अन्य किताबें पढ़ते हैं, वे दूसरों को अपने अनुयायी बताते हैं, लेकिन वे खुदा के बारे में कुछ नहीं जानते. हिंदू भी ढोंग और पाखंड को ही धर्म समझते हैं, पर आत्मज्ञान बिल्कुल नहीं होता. वास्तव में हिंदू और मुसलमान दोनों ही अपनी नैतिकता भूल गए हैं. हिंदुओं की दया, मानवता और मुसलमानों की कृपा दृष्टि दोनों ही हृदय से दूर हो गए हैं. दोनों ही अपने अपने अज्ञान में मग्न होकर दीवाने हो गए हैं. आगे जईशु. आगे से तीजो, कबीर ने हिंदू इस्लाम धर्म में व्याप्त बाह्य आडंबर का खुलकर विरोध किया है, समझाइए. तो ये प्रश्न पण अहींया संपूर्ण जवाब तमने आपेलो छे. जे मित्रों तमारे विडियो स्टॉप करीने ध्यानथी संपूर्ण प्रश्नो जवाब जे छे रीड करी लेवानो छे, वांची लेवानो छे, પછી જ પોતાની નોટબુકની અંદર લખી લેવાનો છે. આગળ વધીશું. હવે આગળ છે આપણા સામાનાર્થી શબ્દો છે, ખાસ ધ્યાન રાખવાની છે, પરીક્ષાની અંદર સ્વાધ્યાયમાંથી જ પૂછાતા હોય છે. બોરોના, તો બોરોનાનો સમાનાર્થી શું થઈ જશે? દીવાના. પછી યોથા, સોરી થોથા, થોથા તો થઈ જશે ખોખલા. આગળ છે અભિમાન, તો અભિમાનનું થઈ જશે અહંકાર. નેક્સ્ટ છે અનુમાન, તો અનુમાનનું શું થઈ જશે? તો અનુમાનનું થઈ જશે અંદાજ. નેક્સ્ટ હવે આગળ વધીશું મિત્રો આપણે. આગળ છે શબ્દો કે માનક રૂપ બતાવીએ. તેમાં છે માનક એટલે શબ્દનું શિષ્ટ રૂપ આપણે જણાવવાનું છે હિન્દીની અંદર. આતમ, આતમ તો શું થઈ જશે? આત્મા. પછી છે અસ્નાના, અસ્નાનાનું થઈ જશે સ્નાન. પછી શિષ્ય, સસલાનો સ છે પણ શું? શરણાઈનો સ, શિષ્ય. પછી મર્મ, તો મરમ તો થઈ જશે મર્મ, હેતુ. આગળ વધીશું. હવે આગળ છે પાથર, પાથર તો પથ્થર ઓર કબર તો કબ્ર. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું નાનું એવું ધોરણ 11 વિષય હિન્દીનું જે ફર્સ્ટ ચેપ્ટર છે સાધો જગ બોરાના, એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય અચૂકથી લાઈક કરવાની છે. ચેનલ ઉપર નવા હોય મારા વાલા, ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો એક મોટી ભૂલ કરી રહ્યા છો, કારણ કે આજ નહીં તો કાલ તમને અમારી ચેનલ 100% ઉપયોગી થવાની જ છે, અને ઉપયોગી તમને નીવડશે જ. અને અમારી ચેનલ થકી તમને પાઠ અને કાવ્યની સમજૂતીના વિડીયો મળી જશે, સ્વાધ્યાયના વિડીયો મળી જશે, એકમ કસોટી સોલ્યુશન, મોસ્ટ ટાઈમ પ્રશ્નો, પેપર સોલ્યુશન, બધું જ A to Z તમને અમારી ચેનલ ઉપરથી મળી રહેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ ના કરી હોય તો હમણાં જ ભૂલ્યા વગર સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું આવનાર બીજા ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.